સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના રાજમંદિર સર્કલ નજીક મહિલાનું ટ્રક નીચે આવી જતા કરેપીને મોત। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર। જિલ્લા મથકમાં તસ્કરો બન્યા બેફામ। શહેરના પંચરત્ન કોમ્પ્લેક્સની 8 દુકાનોને નિશાન બનાવી તોડ્યા તાળા। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાઈ રહેલા કિસાન સંઘના અધિવેશન મુદ્દે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ। રિવોલ્વિંગ ગ્રાન્ટનો યુનિવર્સિટી દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના લગાવ્યા આરોપ। વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભરાયા 28 ઉમેદવારી પત્ર। આગામી 7 માર્ચના રોજ યોજાશે મતદાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં આજે રાજમંદિર સિનેમા નજીક એક મહિલાનું ટ્રકની નીચે આવી જતા મોત નીપજ્યું હતું। અકસ્માત થતા ઘટના સ્થળ ઉપર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ડીસા શહેરના રાજમંદિર સર્કલ નજીક આજે એક કરુણ ઘટના બની છે। શહેરની ધરતી રેસિડેન્સીમાં રહેતી મહિલા અહીંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રક નીચે આવી જતા મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ કમકમાટી ભરી ઘટના બનતા મોટી સંખ્યાના ટોળાઓ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં રેટાટી મચી ગઈ હતી। અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને એકત્રિત થયેલા લોકોએ ડીસા પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલાના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી। આ ઘટનામાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે। સાસમ ગામમાં દૂધ ભરીને જતા બાઇક સવારને આખલાએ અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે। ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પાલનપુર તાલુકાના સાસમ ગામમાં 2 આખલાની લડાઈ વચ્ચે એક યુવક ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે। દૂધ ભરીને ઘરે પરત ફરી રહેલા એક યુવકે 2 આખલાની લડાઈઓનો ભોગ બની ગયો હતો, જેને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। સાસમ ગામમાં 2 આખલાઓ એકબીજા સાથે લડી રહ્યા હતા। આ દરમિયાન બાઇક ઉપર દૂધ ભરીને પસાર થઈ રહેલા યુવકને આખલાએ હડફેટે લીધો હતો। યુવક ઘવાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સાસમ ગામમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે। ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી ગત 12 ફેબ્રુઆરીના રોજ જાહેર થતા આજે ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં ડીસામાં વાડી રોડ નજીક આવેલા નાળામાં રિક્ષા ખાબકી હોવાની આજે ઘટના સામે આવી છે।
શહેરના લાલચાલી વિસ્તારથી વાડી રોડ તરફ જતા માર્ગ ઉપર આવેલા નાળા ઉપર આ ઘટના બની હતી. અહીંથી પસાર થતા આ નાળાની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ ન હોવાને લીધે આ ઘટના બની હતી. આ નાળાનું બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે અનેક સવાલો ઉઠ્યા હતા અને નાળું વોટર બેડ પર આવેલું હોવાને લીધે ચોમાસામાં અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનું વહેણ ચાલતું હોય છે. ત્યારે આજે નાળામાં રિક્ષા ખાબકતા ઘટના સ્થળ પર ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી છે. ત્યારે આ ઘટનાને પગલે આ વિસ્તારમાં લોકો દ્વારા ફરી એકવાર નાળાની આસપાસ પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ ઉઠી છે. પાલનપુર નજીક આવેલા ચડોતર ગામમાં જમીન બાબતે રવિવારે સાંજે ધીંગાણું સર્જાયું હતું. જમીન વિવાદને લઈ એક જ કોમના બે જૂથો વચ્ચે લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે મારામારી સર્જાઈ હતી. આ મારામારીમાં 6 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ હિંસક મારામારીમાં પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી 9 લોકોની અટકાયત કરી છે અને આખા મામલા ઉપર કાબુ મેળવ્યો હતો. જાહેર સ્થળ ઉપર થયેલી આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જાહેર સ્થળ ઉપર કાયદો હાથમાં લેતા કેટલાક શખ્સો નજરે પડી રહ્યા છે. ત્યારે પોલીસ આ વાયરલ વિડીયોના આધારે શું તપાસ ચલાવે છે તે જોવું રહ્યું. પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સ્થાનિક અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દબાણો દૂર કરવા માટે કરવામાં આવેલી અરજી બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સલ્લા ગામના એક જ અરજદાર દ્વારા ગામમાં આચરવામાં આવેલા પાકા દબાણો દૂર કરવા માટે હાઈકોર્ટમાં ગુહાર લગાવવામાં આવી હતી અને તેના પગલે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર સલ્લા ગામે પહોંચ્યું હતું અને ગામમાં આચરવામાં આવેલા પાકા દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ વાયરને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે અને તેને લઈ શહેરમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. રવિવારના દિવસે ફુવારા સર્કલ નજીક પણ ઉત્તર ગુજરાત વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ વીજ વાયરની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન સવારના સમયે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એકવાર ફરી બપોર બાદ ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને હજારો લીટર પીવાના પાણીનો બગાડ થયો હતો. ભંગાણ સર્જાયા બાદ લગભગ 1 કિલોમીટર સુધી પીવાના પાણીનો રેલો પહોંચ્યો હતો. એક તરફ ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ સ્તર ઊંડા પહોંચી રહ્યા છે અને તેને લીધે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. સરકાર પણ પાણી બચાવો અભિયાન ચલાવીને પાણીના થતા બગાડને અટકાવી રહી છે. ત્યારે આ રીતે અમૂલ્ય પીવાના પાણીનો જથ્થો રસ્તા ઉપર રેલાતો જોઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લા મથકમાં તસ્કરો બન્યા બેફામ. શહેરના પંચરત્ન કોમ્પ્લેક્સની 8 દુકાનોને નિશાન બનાવી તોડ્યા તાળા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાઈ રહેલા કિસાન સંઘના અધિવેશન મુદ્દે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. રિવોલ્વિંગ ગ્રાન્ટનો યુનિવર્સિટી દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના લગાવ્યા આરોપ. પાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભરાયા 28 ઉમેદવારી પત્ર. આગામી 7 માર્ચના રોજ યોજાશે મતદાન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં.
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનની હદમાં પંચરત્ન શોપિંગ સેન્ટરમાં એક અજાણ્યા ચોરે 8 દુકાનોના તાળા તોડ્યા હતા. જોકે તાળા તોડતો ચોર CCTVમાં કેદ થઈ ગયો છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે એક ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા ચોરે પંચરત્નની 8 દુકાનોના તાળા તોડ્યા હતા. જોકે ચોરોનો ચોરી કરવાનો પ્રયાસ નાકામ રહ્યો હતો. કોઈ અજાણ્યો શખ્સ મોડી રાત્રે હાથમાં બેગ અને ચાવીનો ઝુમખો લઈને એક પછી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ તમામ દુકાનો વેપારીઓ ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોવાથી ચોરને એક પણ દુકાનમાંથી રોકડ રકમ કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ મળી નથી. જોકે ચોરની તમામ હરકત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ જગ્યાએ અગાઉ પણ ચોરીની ઘટના બની હતી તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું. જોકે બીજી વાર પાલનપુર શહેરના આદર્શ ગણાતા અમીર રોડ ઉપર આવેલા પંચરત્ન શોપિંગ સેન્ટર અનેક દુકાનો આવેલી છે. ત્યાં સવારથી સાંજ સુધી ગ્રાહકોનો ધસારો રહે છે. ત્યારે ગઈ રાત્રે પંચરત્ન શોપિંગના પહેલા માળે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. પંચરત્નમાં અમારી દુકાનો આવેલી છે. એમાં રવિવારે રાત્રે 1 થી 2 વાગ્યાના વચ્ચે 8 દુકાનના તાળા તોડ્યા છે. જેનો અમે CCTV ફૂટેજ બી દેખ્યા છે કે 1 થી 2 વાગે 8 દુકાન સળંગ એક માણસ આવીને તાળા તોડી રહ્યો છે. અને આ 7 થી 8 તાળા અહીંયા આગળ એને રાતે તોડ્યા છે. એમાં કઈ ગયું? એમાં મેજોરિટી બધી વખાર હતી. એમાં મેન ઓફિસ મારુતિ કુરિયર હતી. પછી બીજી ઓફિસના તોડવા જતાં એ ગભરાઈને જતો રહ્યો છે. પણ બાકી મારુતિ કુરિયરના સળંગ લાઇનના 7 થી 8 તાળા એને તોડી નાખ્યા છે. હા, પોલીસને જાણ કરી હતી તો પોલીસ આવી અને ચેક કરીને ગયા છે અને CCTV ફૂટેજ બી લઈને ગયા છે. મારું નામ શૈલેષભાઈ પઢિયાર, શિવમ ઇલેક્ટ્રોનિક્સ મારી અગાઉ પણ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં ચોરી થઈ હતી. ત્યારે ગત રાત્રે એક સાથે 8 દુકાનોના તાળા તૂટતા વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવ્યા હતા. ગઈ રાત્રે પંચરત્ન કોમ્પ્લેક્સની અંદર ઓછામાં ઓછા 8 થી 9 દુકાનોના તાળા તૂટેલ છે. પહેલાં બી એક વખત તૂટેલા હતા, કોઈ અમે કમ્પ્લેન નથી આપી, પણ આ ફરીથી એ જ ઇસ્યુ આવ્યો છે. એટલે અમારી નમ્ર વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે અહીંયા કોઈ સિક્યુરિટી મૂકે અને પૂરેપૂરી તપાસ કરાવે, જેથી ફરી વખત આવું ક્યારે બને નહીં એમ. આમાં કઈ ચોરીમાં ગઈ વસ્તુ કઈ? અમારે તો કંઈ નથી ગયું. અમારે અંદર એન્ટ્રી બી નહીં મારી. સિંગલ લોક એ તોડી નાખ્યું, પણ બીજા સેન્ટ્રલ લોક હતા એની હિસાબે અમારે ત્યાં અંદર પ્રવેશ નથી કર્યો દુકાનમાં. અમે કમ્પ્લેન આપી છે, લોકો આવીને ગયા છે અને કીધું છે કે ભાઈ અમે તપાસ કરીએ છીએ. લાલજીભાઈ ભુવા, મારુતિ કુરિયર. બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત માતૃશ્રી RV ભટોડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવમાં શાળાના 1 થી 9 ધોરણના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લઈ અલગ અલગ કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત લાલાવાડા ખાતે આવેલી માતૃશ્રી RV ભટોડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનને લઈને શાળામાં અભ્યાસ કરતા 1 થી 9 ધોરણ તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.
આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ બેસ્ટ પરફોર્મન્સ કરતા બાળકોના વાલીઓ તેમજ ટ્રસ્ટીગણ પણ મંત્રમુગ્ધ થયા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળામાં વાર્ષિક મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલ્ચર ઓફ કન્ટ્રી પર અલગ અલગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. सुखी होता है. કડાવાજણા મંડળ સંચાલિત આરવી પટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાર્ષિક ઉત્સવ હતો. એ પ્રસંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં હાજર રહી આ સંસ્થાની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ વાલીઓ સમક્ષ બાળકોએ મૂકી જુદી જુદી કલાઓ એમના આગળ રજૂ કરી અને આ પ્રોગ્રામ એ રીતે આજે કરવામાં આવ્યો હતો. અમારી સ્કૂલ માતૃશ્રી આરવી પટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને એમાં અમે સંસ્કૃતિ થીમ રાખેલી અને બધા જ બાળકોએ 10મા અને 12માના બોર્ડના બાળકો સિવાય બધા જ બાળકોએ 100% પાર્ટિસિપેટ કર્યું અને બધા જ બાળકોએ બહુ સારી રીતે પરફોર્મ કર્યું અને બધા જ વાલીઓ પ્રોગ્રામ જોઈને બહુ ખુશ થયા અને કલ્ચરલ પ્રોગ્રામ પછી બધા જ વાલીઓ માટે જમવાનું આયોજન રાખવામાં આવ્યું. બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા થરાદ તાલુકાના મડાલ ગામ નજીકથી માદક પદાર્થ એવા અફીણના ડોડા ઝડપી પાડવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 1,10,540 રૂપિયાની થાય છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મંડાલના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ખેતર ઉપર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન મંડાલ ગામના આ ખેતરમાં એરંડાના વાવેતર વચ્ચે અફીણના છોડનું વાવેતર કરેલું મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર રીતે અફીણના છોડનું વાવેતર કરનારા 2 આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વસતા લોકોના આરોગ્યની ચકાસણી માટે આજે સુઈગામ ખાતે એક ખાનગી સંસ્થા દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સવારના 9 વાગ્યા થઈ હતી અને દિવસભર ચાલેલા આ આરોગ્ય કેમ્પમાં સુઈગામ, દુધાસણ, બોર, મસાલી, લીંબુણી, સુઈગામ, જલોયા, નડાબેટ, ભરવાડા, રડોસણ, મેઘપુરા, પાડણ, ગોલપ, નેસડા ગામના લોકોએ હાજર રહ્યા હતા અને તેમાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે સુઈગામ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરીને નિદાન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબર તરફથી નેસડા ગામે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ રાખેલો. તેમાં સવારમાં 10 વાગે કામકાજ ચાલુ થયું. એના અત્યારના સમય 1 વાગ્યા સુધીમાં 60 દર્દીઓની તપાસણી કરવામાં આવી. દાંતીવાડા ખાતે આવેલી સરદાર કુશીનગર યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલા ખેડૂતોના પ્રશિક્ષણ વર્ગ અને કિસાન સંઘના અધિવેશન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય કિસાન સંઘના અધિવેશન માટે ફાળવવામાં આવેલા 1 કરોડ રૂપિયા ઉપર સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસ દ્વારા 1 કરોડના રિવોલ્વિંગ ફંડનો દુરુપયોગ કરવામાં આવતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રિવોલ્વિંગ ફંડના નાણાં જે તે સેન્ટરના વિકાસ માટે જ વાપરી શકાય તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે. સાથે સાથે મનીષ દોશીએ એવા પણ આરોપ લગાવ્યા છે કે કુલપતિ સામે થયેલી ફરિયાદોથી બચવા માટે કિસાન સંઘના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભારતીય કિસાન સંઘના અધિવેશનનું આયોજન કૃષિ યુનિવર્સિટી દ્વારા કરી શકાય નહીં. ગુજરાતની અંદર આવેલી વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં મૂળભૂત કામગીરી ખેડૂત ખેતી ને કઈ રીતે સુધારણા કરી શકાય, કઈ રીતે આધુનિકતા સાથે ખેડૂતને આર્થિક દેવામાંથી મુક્તિ અપાવવા માટે સારા બિયારણ, સારી ખેતીની પદ્ધતિ એવા વિવિધ વૈજ્ઞાનિક સંશોધન માટે આ ગુજરાતમાં સ્થપાયેલી. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું એક આગવી ઓળખ સમગ્ર દેશમાં હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ યુનિવર્સિટીઓ વિવાદના કેન્દ્રો બની છે અને મૂળભૂત જે શોધ અને સંશોધનનું કામ છે કૃષિ ક્ષેત્રે એમાં ઘણી બધી ઓટ આવી છે.
લાગતા વળગતાને કુલપતિઓ બનાવવાની ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ એ તો અનેક યુનિવર્સિટીમાં જોવા મળી છે. એમાંનો વધુ એક નમૂનો એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોયું છે. બનાસકાંઠાની અંદરની આ યુનિવર્સિટીઓની અંદર જે રીતે રિવોલ્વિંગ ફંડના જે નાણાં એ સ્થાનિક કક્ષાએ યુનિવર્સિટીને પોતાને મજબૂત કરવા માટે અને ત્યાંના સ્થાનિક નાના નાના કામો માટેનું જે રિવોલ્વિંગ ફંડ છે, જે સંપૂર્ણપણે યુનિવર્સિટીના શોધ સંશોધન સાથે યુનિવર્સિટીની મૂળભૂત સુવિધાઓ વધારવા માટેના ખર્ચ કરવા માટેનું છે, પણ ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે, ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે, એ કુલપતિશ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે આરએસએસની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે 100 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે અને એના પાછા પરિપત્ર પણ કર્યા છે. આ પરિપત્ર કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે કર્યો એવો સ્પષ્ટ મારો આરોપ છે. સાથોસાથ આ નાણાંનો દુરુપયોગ છે. કિસાન સંઘને આ રીતના નાણાં આપીને સેમિનારના નામે માત્ર ને માત્ર આરએસએસ ભાજપની વિચારસરણી ચલાવવાનો ખેલ છે. બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ અતિવૃષ્ટિમાં ઘેરાયેલા ખેડૂત ને ન્યાય આપવા માટે સરકાર ઊણી ઉતરી છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણની જે જુદી જુદી જાતોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા તૈયાર કરીને જે કરવું જોઈએ કામગીરી, એ કામગીરીથી દૂર ભાગી રહી છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે આ સંપૂર્ણ ગેરકાયદેસર રિવોલ્વિંગ ફંડ ફાળવનાર કુલપતિશ્રી ઉપર તાત્કાલિકપણે તેમની સામે ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસ જલ્દી ચલાવવામાં આવે. 100 લાખ જેટલી રકમ જે ખેડૂતને ખેતીને અને યુનિવર્સિટીને શોધ સંશોધનમાં મજબૂત કરવા માટે રાખેલી એ રકમ ગેરકાયદેસર ફાળવણી કોના કેવાથી કરવામાં આવે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિકપણે આરએસએસની સંસ્થા કિસાન સંઘના નામે આવા સેમિનારો નામે જાહેર નાણાંનો દુરુપયોગ અને વેફાટ ઉપર રોક લાગવી જોઈએ. મનીષ દોશીએ 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી યોજાયેલા અધિવેશનના ખર્ચ માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા 1 કરોડની ગ્રાન્ટ ફાળવેલી હોવાના પણ આરોપ લગાવ્યા છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા કૃષિ યુનિવર્સિટી ઉપર લગાવવામાં આવેલા આરોપ કેટલા સાચા છે તો તે તપાસનો વિષય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભરાયા 28 ઉમેદવારી પત્ર. આગામી 7 માર્ચના રોજ યોજાશે મતદાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ધાનેરા તાલુકામાં આવેલી વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં આજે કુલ 28 ઉમેદવારી પત્ર રજૂ થયા છે. આગામી 7 માર્ચના રોજ મતદાન યોજાનાર છે. ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી ગત 12 ફેબ્રુઆરીના રોજ જાહેર થતા આજે ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ઉમેદવારી પત્ર સ્વીકારવાનો દિવસ હતો, જેના ભાગરૂપે આજે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી માટે કુલ 27 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. તમામ ઉમેદવારી પત્ર ચકાસણી કરતા તમામ 27 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા છે. ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે પીજી દરજીની નિમણૂક કરવામાં આવી છે. વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કુલ 121 મતદારો છે, જેમાં વ્યવસ્થાપક સમિતિના સંચાલક મંડળીના કુલ સભ્યો સંખ્યા 11 છે, જેમાં સામાન્ય વિભાગમાં 7, નાના સીમાંત ખેડૂતો પૈકીમાં 1, અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિમાં 1, જ્યારે મહિલા સભ્ય તરીકે 2 સભ્ય સંખ્યા જાહેર કરવામાં આવી છે. આજે રજૂ થયેલા ઉમેદવારી પત્રમાં સામાન્ય વિભાગમાં 7 ઉમેદવારી પત્ર ભરાય છે, જ્યારે મહિલા વિભાગ 5, નાના ખેડૂતો સીમાંત વિભાગમાં 2, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં 2 એમ કુલ 27 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય ચૂંટણી દરમિયાન ગામમાં માહોલ ચૂંટણીમય બની ગયો છે. દૂધ મંડળી આગળ સવારથી ઉમેદવારી અને તેમના ટેકેદારોનો જમાવડો જોવા મળે છે. ઉમેદવારી પત્રો બાબતે ચૂંટણીય અધિકારીઓએ આંકડાકીય માહિતી આપી હતી. જે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ તાલુકો ધાનેરાની સામાન્ય ચૂંટણી 12/2/25ના રોજ જાહેર કરવામાં આવે તે કાર્યક્રમ મુજબ આજે તારીખ 24/2/25ના રોજ ઉમેદવારી પત્રો ભરવાની તારીખ હોય તે મુજબ સામાન્ય વિભાગમાં 18 ઉમેદવારી પત્ર ભરાયેલ છે, મહિલા વિભાગમાં 5, નાના ખેડૂત સીમાંત વિભાગમાં 2 અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં 2 ઉમેદવારી પત્રો ભરાયેલ છે, જેની ચકાસણી કરતા બધા ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. નામ કીધું સાહેબ હોદ્દા સાથે તમારું? હા, પીજી દરજી, ચૂંટણી અધિકારી, જે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના રાજમંદિર સર્કલ નજીક મહિલાનું ટ્રક નીચે આવી જતા કરપીણ મોત. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર. જિલ્લા મથકમાં તસ્કરો બન્યા બેફામ. શહેરના પંચરત્ન કોમ્પ્લેક્સની 8 દુકાનોને નિશાન બનાવી તોડ્યા તાળા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાઈ રહેલા કિસાન સંઘના અધિવેશન મુદ્દે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. રિવોલ્વિંગ ગ્રાન્ટનો યુનિવર્સિટી દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના લગાવ્યા આરોપ. વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં ભરાયા 28 ઉમેદવારી પત્ર. આગામી 7 માર્ચના રોજ યોજાશે મતદાન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.